દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી નવી સિવિલ હોસ્પિટલ સુરતને ખાનગી કંપની દ્વારા 2 એમ્બ્યુલન્સ દાન આપવામાં આવી છે। આ નવી સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આવતા લોકો માટે સારવાર પૂરી પાડશે, ત્યારે એમ્બ્યુલન્સ દર્દીઓની સેવામાં સહાયરૂપ બનશે। આ એમ્બ્યુલન્સ 44 લાખના ખર્ચે તૈયાર થયેલી છે। આ એમ્બ્યુલન્સને આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર, આરએમઓ કેતન નાયક અને કંપનીના સીઈઓ સંજયભાઈ દેસાઈ સહિતના સદસ્યોએ લીલી ઝંડી આપી હતી। એક સાઉથ ગુજરાતની એક મોટામાં મોટી હોસ્પિટલ છે અને એ ઓલમોસ્ટ સાઉથ ગુજરાતની મહારાષ્ટ્રની પોપ્યુલેશન પણ કવર કરે છે। આ હોસ્પિટલને L&T દ્વારા 2 એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે, જેની કોસ્ટ 44 લાખ જેટલી છે। આ BLS એમ્બ્યુલન્સ છે। આ એમ્બ્યુલન્સ ગરીબ દર્દીઓ માટે લાવવા લઈ જવા માટે બહુ મદદરૂપ રહેશે। જે રિમોટ લોકેશન પર જે પણ દર્દીઓ છે એના માટે લાવવાના અને લઈ જવા માટે આ એમ્બ્યુલન્સ મદદરૂપ રહેશે।